પિયુ પરદેશ છે. દાદાજી ઘણા દૂર. પોતાના જીવનનો સુખનો કે દુઃખનો સંદેશો પહોંચાડનાર કોઈ નથી, કે કોઈ નથી નારી હૃદયની ચીસ સાંભળનાર. પિયરિયામાં પ્રેમથી મહાલતી દીકરી સાસરિયાના સિતમ સહન કરે છે. દાદાજી હવે જીવતરના છેલ્લા દિવસો વિતાવે છે. દાદા આવશે અને શ્રીમંતના આણા તેરશે એવી આશામાં દીકરી દુખડા સહન કરે છે. પિયુને યાદ કરતી કરતી દિવસો વિતાવે છે. પણ સાસુ નણંદના સિતમના દુઃખ કોને કહે? વાર પરવે ગામની વહવારું ચોકમાં રાસડા રમતી હોય ત્યારે વહુને તો, દાદાની આ દીકરીને તો સિતમ જ સહેવાના. અને એટલે જ દીકરી દાદાને ફરિયાદ કરે છે કે આવા કવડા સાસરિયામાં કોઈ દીકરી દેશોમાં.
એવો